ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં દેશો? અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં હોય. ચાલો બેટ દ્વારકા અહીંથી આપણે 21 કિલોમીટર રહ્યું છે. સવારમાં આપણે દ્વારકાથી નીકળ્યા, અહીંથી આવીએ આપણે નાગેશ્વર પછી ગોપી તલાવડી, અને ગોપી તલાવડી પછી હવે જવાનું છે આપણે બેટ દ્વારકા. ચાલો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો આપણે તો આવું તો નવું ઘણું બધું લાવતા રહીશું. ચાલો આપણે જવું છે દ્વારકા, એટલે આ બેટ દ્વારકા જવાનું છે. અહીંયા પહેલા આવશે સુદામા સેતુ બ્રિજ, પછી અહીંયાથી ને આપણે બેટ દ્વારકામાં મંદિરના દર્શન કરશું. ચાલો અમારા વિડીયોમાં બન્યા રહીજો, કન્ટિન્યુ. હે દ્વારકાના માર્ગે દર્શનીએ જ્ઞાતા, દેવ છે દ્વારકા વાણા રે, વાલો ગોકુળ ગયા છે. હમણે વાલો આવશે ને ઉતારા મંગાવશે, હે અનમાં ઉતારા ક્યાંથી રે, વાલો ગોકુળ ગયા છે. જય કૃષ્ણ ભગવાન. હે મધરા મધરા બોલે મોરલા, અને કોયલ કરે ટવકાર. એ તમે એકવાર મારા મલકમાં આવજો, હરે રે તમને એવારે કરશું સન્માન. જય દ્વારકાધીશ. જો આપણે છે ને આપણે બેટ દ્વારકા જતા હતા. આમ તો બેટ દ્વારકા ઓખા લગન તો આપણે પહોંચી જ ગયા કહેવાય. હવે ઓખા ને બેટ દ્વારકા ને બધું એ નજીક જ ને એક જ કહેવાય. પણ તમે જોઈ લો હુડકા કેટલા ને આપણે જોઈ લો સુદામા સેતુ બ્રિજ દેખાણો, જો થોડો એવો દેખાણો. જો અહીંયા બે ઓલા દેખાય ને થાંભલા જેવા, એ સુદામા સેતુ છે. આપણે અહીંયા જવાનું છે અને આ ઉભા રહ્યા. મેં કીધું થોડીક આંખમાં કંઈક પડ્યું હતું ને, પવન આવ્યો ને એટલે આપણે બહાર એટલે પહોંચ્યા છીએ. ચાલો અમારા વિડીયો બન્યા રહીજો, જોઈ લો. અહીંયા હુડકા ને એવું બધું આવી ગયું છે, સ્ટીમર ને બધા જો જહાજ ને બધા મોટા મોટા. એટલે હવે આપણે બસ પહોંચી જવા દઈએ. જય કાશી વિશ્વનાથ મહાદેવ, હર હર મહાદેવ. જો અહીં બાજુમાં નેવી કોસ્ટગાર્ડ ની ઓફિસ હોતાને આવેલી છે. એટલે નેવી વાળા જે દરિયામાં સાગર રક્ષક દળના સભ્યો ને એ બધા હોય ને, કે શું કે દરિયામાં જે રક્ષણ કરતા હોય ને બધાનું, એ લોકોની ઓફિસ હોતાના છે. હુડકા સ્ટીમર એ બધું આવી ગયું છે. અને એક દિનનો સમય એવો હતો કે આ હુડકામાં સ્ટીમરમાં બેસીને છે ને આપણે ઓખાથી બેટ દ્વારકામાં જતા હતા. એ સમય કંઈક અલગ હતો. હું ગયેલો હું 2012માં હોય કે 13માં હોય એમ કાંઈક હું એકવાર આવ્યો હતો. અને એ વખતે આવે મજા આમ કંઈક હુડકામાં બેસીને, એટલે આમ ઓર મજા આવી જાય. કારણ કે અત્યારે તો આ સુરદર્શન સેતુ બની ગયો છે, સિગ્નેચર બ્રિજ. એટલે અત્યારે તો બધા સિગ્નેચર બ્રિજ ઉપરથી વાહન પસાર થઈ જાય. પહેલા નતા જતા, પહેલા હુડકામાં બેન જતા હતા સ્ટીમરમાં બેસીને, તો બહુ મજા આવતી હતી. એ દરિયામાંથી હુડકું જાતું હોય અને પાણીમાં હિલોરા લેતું હાલ્યું જાય, પણ કેવી મજા આવે. જોઈ લો હુડકા અત્યારે ખાલી માછીમારો કામ. પહેલા તો આમ ફેરો મારતા હોય દ્વારકાથી ઓખા, બેટ દ્વારકાથી ઓખા ને ઓખાથી બેટ દ્વારકા, એટલા ફેરા મારે આખો દિવસમાં પેસેન્જર ચાલુ ને ચાલુ ઠેઠ સવારથી સાંજ સુધી મજા જ આવતી હતી. અત્યારે તો સુદામા સેતુ બ્રિજ બની ગયો હોય એટલે વાહનો ઠેઠ બેટ દ્વારકામાં જતા રહે. એટલે અત્યારે બહુ આનો ઉપયોગ થતો નથી. અત્યારે માછી મારવામાં, માછલા મારવામાં એવા બધે ઉપયોગ થાય. જોઈ લો આપણે સવારના એક્ટિવા લઈ નીકળી જાય દ્વારકાથી જ્યાં આપણે નાગેશ્વરથી પણ ગોપી તલાવડીથી હવે સુદામા સેતુ હાલ્યા જ આવી. અહીંયા પહોંચ્યા નથી, હજી પહોંચવા આવ્યા છીએ આપણે. થોડુંક દૂર છે પણ આમ મજા આવે. જોઈ લો વાતાવરણ ઠંડુ, વાદળ છાંયો છે. વરસાદ ન આવે તો સારું, આપણે ટાઢા છાંયે પહોંચી જવી. ચાલો બહુ મજા આવી જાય આજે તો. હા, સુદામા સેતુ આપણે પહોંચવા આવ્યા છીએ. ફાઇનલી આપણે સુદામા સેતુ બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. બધા ધીમે ધીમે એક્ટિવા ચલાવવાનું, બહુ ઉતાવળ કરવાની નહીં. આ સુદામા સેતુ બ્રિજ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદામા સેતુ બ્રિજ છે. અગાઉ એ સિગ્નેચર બ્રિજ તરીકે ઓળખાતો હતો. એ ભારતનો સૌથી કેબલ સ્ટ્રેન્ડ બ્રિજ. એ 2.32 કિલોમીટરનો લાંબો આ સુદામા સેતુ બ્રિજ 980 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. તેનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરી 2024ના રોજ આપણા ભારતના લોક લાડીલા વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આનો ઐતિહાસિક અને આર્કિટેક્ચર વિગતો નામકરણ એટલા માટે કે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય શાસ્ત્ર સુદર્શન ચક્ર પરથી આ પુલનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું હતું. આ બ્રિજ બની ગયા પછી મુસાફરીની સફળતા ઘણી બધી ફાયદાકારક થઈ. અગાઉ બેટ દ્વારકા જવા માટે માત્ર બોટ ફેરા માટે એટલે કે હોડી ઉપર જતા હતા. આપણે સ્ટીમર ને હોડકા ને એવું બધું, બોટ ને એવું બધું ચાલતું હતું ને, એના ઉપર ઓખાથી બેટ દ્વારકા જતા હતા. અને અત્યારે ચોક સમય સુધી અવર જવર થઈ શકે, એટલે કે સવારથી સાંજ સુધી, રાત્રે મોડા સુધી ચાલુ દીમણા હોય છે. જ્યારે આ પુલ
નિર્માણ થયો પછી સ્થાનિકો રહીશો અને લાખો પ્રવાસીઓ કોઈ પણ સમયે મુસાફરી કરવાની સુવિધા મળી જાય છે. એટલે કે 24 કલાક આ પુલ રાત દિવસ ચાલુ હોય છે. પુલના બંને છેડે ભગવાન શ્રી કૃષ્ણની છબીઓ અને ભગવદ્ ગીતાનો શ્લોક કોતરાયેલા છે. આ સાથે તેના મુખ્ય ટાવર્સ મોરપીસનો ડિઝાઇન આકર્ષિત કરે છે. પર્યાવરણલક્ષી એટલે કે પુલની ઉપરના ભાગે સોલાર પેનલ લગાવવામાં આવી છે જે 1 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરે છે, જે પુલની પરની લાઇટિંગ માટે વપરાય છે. ચાલો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છે. ગાડી બાઇક એક્ટિવા હતું એ આપણે પાર્કિંગમાં મૂકી દીધું અને આપણે હવે દ્વારકાધીશના દર્શન કરતા હોય. બેટ દ્વારકામાં અંદર મોબાઈલ એલાઉડ નથી, પણ આપણે લેતા જઈશું જ્યાં સુધી લેવાય. પછી બેગ ને ઠેલો અને બૂટ ને બધું બહાર આપણે જમા કરાવવું પડે, પછી આપણે દર્શન કરવા જઈએ છીએ. જોઈ લો એની બજાર કંઈક આવી રીતના છે. જો આ લોકર સામે દેખાય ને, લોકરમાં આપણે મોબાઈલ, પર્સ કે પાકીટ એવું કાંઈ લઈ જાવ તો હોતો નથી, એ બધું અહીંયા જમા કરાવવું પડશે. ચાલો આપણે આ બધું જમા કરાવીને આપણે દર્શન કરતા આવીએ. ચાલો ત્યારે બધું જમા કરાવવાનું પડશે, ઠેલો અને બેગ ને બધું જમા કરવું પડશે. ચાલો આપણે આગળ સૌથી આગળ છે ને ત્યાં જઈને જમા કરાવી, કારણ કે અહીંયા નજીક પડે ને પછી આપણે એક પાછું આવેલું મંદિર છે ને ત્યાં આપણે જવાનું છે. એટલે જો મસ્ત મજાની ડિઝાઇન આ શું કહેવાય, બધી વસ્તુ જ સારી મળતી હોય. અને ઓલા કૃષ્ણ ભગવાન ઓલા આવે ને આ કેવા મસ્ત મસ્ત સ્માઇલ વાળા એ આ કણ મળે છે, પણ હમણાં જોઈએ આપણે હરખું આવે લેતા જઈશું. જો આ પ્રસાદ બરસાદ લેતા જ આવી એટલે દ્વારકાધીશને ચડાવી દેવી. જો ભાઈ ફોનમાં કંઈક કરે છે. જો તમે આડા દિવસે આવો ને એટલે આપણે નિરાયતે દર્શન થાય, કોઈ ટ્રાફિક ન હોય એટલી બધી. જોઈ લો આજે કઈ ટ્રાફિક નથી. આ તો 11 છે અને પૂનમની 2-3 દિન વાર છે, એટલે આજે નહીં ટ્રાફિક થાય, 2 દિવસ પછી ટ્રાફિક થાય છે. એટલે આપણે અગાઉ 3 દિવસ આવી ગયા છીએ, શ્રાવણ મહિના 2-3 દિન વાર હતી ને આપણે દર્શન કરવા આવી ગયા છીએ. એટલે તે વહેલા આવ્યા હોય એટલે કે હું શાંતિથી દર્શન થાય, કોઈ ટ્રાફિક ના હોય. અને ઓલું લાઈનમાં બહુ ઉભું રહેવું પડે, આખો દિવસ લાઈનમાં ઉભા રહેવાથી. દ્વારકામાં લાઈનમાં ઉભું રહેવું પડે, બેટ દ્વારકા આવી ત્યાં લાઈનમાં ઉભું રહેવું પડે, નાગેશ્વર જાય તો અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડે. એટલા માટે આપણે હે ને પૂનમ કેવું કંઈ ના હોય ને ત્યારે આપણે દર્શન કરવા આવીએ ને તો આપણે નિરાંતે દર્શન થાય. જય દ્વારકાધીશ. ચાલો આપણે દર્શન કરીને આવતા રહ્યા અને બહુ મજા આવી જાય. અને જોઈ લો સામે આપણે ગેટ છે ને ત્યાં સુધીને આપણે મોબાઈલ પાછો લઈને આવ્યા. ઓલો સામે જ્યાં લગન મોબાઈલ લઈ જવા દે ને ત્યાં લગન ખાલી અંદર જવી, પછી અંદર તો કાંઈ લઈ જવા દેતા નથી. એટલે હું દર્શન કરીને આવતો રહ્યો અને પછી આ સામાન લઈને પાછો હું આ ગેટ લગન જવી ને ત્યાં લગન ખાલી ગેટના દર્શન કરીને ત્યાં સુધીનું મોબાઈલ લઈને જવું, અંદર તો કાંઈ લઈ જવા દેતા નથી. એટલે અહીંયા સુધીને જવું દર્શન કરીને તો હું આવતો રહ્યો, કોઈ ટ્રાફિક નથી એટલે ઘાયા દર્શન કરીને આવતા રહ્યા અને મજા આવી જાય. ચાલો અડધી કલાક જેવું થયું, દર્શન કરવા વાર લાગી પણ મજા આવી જાય, બહુ ટ્રાફિક નથી. જોઈ લો કાંઈક આટલી ટ્રાફિક છે, આજ બહુ છે નહીં. જોઈ લો આટલી ટ્રાફિક હતી, બહુ ઝાઝી ટ્રાફિક હતી તેમ જોઈ લો. એટલે આમ મજા આવે. આ જો પાણી અને બધી વ્યવસ્થા છે અંદરની. અને આપણે દર્શન કરીને આવતા રહ્યા અને અહીંથી આપણે પાછા જઈશું. એટલે અમે દર્શન તો આપણે કરીને આવતા રહ્યા, એટલે હવે તો કંઈ જવાનું નથી. જય દ્વારકાધીશ. જોઈ લો આપણે 11:30 થયા ને તો દર્શન કરીને આવતા રહ્યા. આ થોડાક લાઈનમાં ઉભા રહ્યા, કારણ કે ઓલકેટ ગેટ ઘડીક બંધ કર્યો છે. ઓલા શું કહેવાય કૃષ્ણ ભગવાનના કપડાં અને ઓલું બદલાવાના હોય ને એવું ટાઈમે એટલે થોડીક ટ્રાફિક થઈ જાય. બાકી હમણાં હું ગયો ને ત્યારે ટ્રાફિક નથી ને અત્યારે થોડીક ટ્રાફિક થઈ ગઈ છે. ચાલો ત્યારે જય દ્વારકાધીશ. બેટ દ્વારકા ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. કુલ 4 તાલુકા પૈકી એક તેમજ 3 બાજુએ દરિયો વડે ઘેરાયેલું છે. ઓખા મંડળ તરીકે ઓળખાય છે. દ્વારકા તાલુકામાં આવેલું એક ગામ એક ટાપુ છે. ચાલો ત્યારે મસ્ત મજાની બજારો છે અને આપણે અહીં બાજુમાં એક મ્યુઝિયમ છે, એમાં કૃષ્ણ ભગવાનના બધા ભગવાનના ફોટા ને એવું હોય છે અને મૂર્તિ ને એવું બધું હોય. ચાલો આપણે અહીંયા જોતા આવી. અરે અહીંયા આવ્યા છીએ આપણે જોતા આવી. હાલો જો આ મ્યુઝિયમ ઘોડે છે આખા, એમાં કૃષ્ણ ભગવાનના લગભગ બધા ભગવાનના ફોટા આવી જાય છે. એમાં મૂર્તિ હોય છે, ગુરુજીની હોય કે કૃષ્ણ ભગવાન આરે કોઈ પણ એવા આમાં મૂર્તિ હોય. જોઈ લો આ એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, જોઈ લો ઉપર અને મારી નાખ્યો છે. એમાં માસી પૂતનનાથ વધ એવું લખેલું છે. એટલે આમાં એવું બધું ઘણું બધું આવી મૂર્તિને એવું છે. આપણે ચાલો જોતા હાલ્યા જઈએ. અને ગોલ્ડન જેવું મ્યુઝિયમ છે અને આમાં અંદર મૂર્તિ બધું ઘણું બધું છે અંદર. ગોલ્ડન મંદિર જેવું છે. એટલે મજા આવે. જો ઋષિ મુનિ ને એવા બધા ભગવાન આવી જાય છે. લગભગ કોઈ ભગવાન બાકી રહેતા નથી. જો લો કૃષ્ણ ભગવાન મટકી ફોડે ને એનો ફોટો છે. એટલે જોઈ લો મસ્ત મજાનું ગોલ્ડન છે આમ એકદમ. આમાં અલગ અલગ છે બધા મૂર્તિ ને એવું બધું. તમને શ્રીરામ ભગવાનની બધી મૂર્તિ તમને આમાં જોવા મળે છે. ચાલો આપણે આગળ જોતા હાલ્યા જઈએ. જો આમાં કૃષ્ણ ભગવાન એક કાલી દમન એટલે આ ફોટો છે નાગનો. અને જોઈ લો મામા કંસને મારી નાખ્યો એ ફોટો છે. એટલે જોઈ લો અલગ અલગ જ આમાં તમને જોવા મળશે. લગભગ ભગવાન બધા આવી જાય છે. જોઈ લો આમાં મગરના મોઢું તોડી નાખે એટલું બધું કૃષ્ણ ભગવાન છે ને. જોઈ લો આગળ હાલ્યા જઈએ આપણે ધીમે ધીમે. યશોદા માતાજી ગૌદાન કરે છે એટલે એ ફોટો છે. અને હવે